મને માથામાં સતત દુખાવો રહે છે, શું આ દુખાવો માઇગ્રેન છે? તો ચાલો જાણીએ માઇગ્રેન વિશે. માઇગ્રેન કે જેને આધા શીશી કહેવાય છે, માઇગ્રેન એક એવો માથાનો દુખાવો છે કે જે યંગ લોકોથી થઈને મિડલ એજ સુધી ઘણો કોમન છે. માઇગ્રેનમાં માથાના એક જ ભાગોમાં કોમનલી દુખાવો થાય છે કે જેને થ્રોબિંગ પેન, ધપ ધપ એ રીતે દર્દીની કમ્પ્લેન હોય છે. માઇગ્રેનનો દુખાવો જનરલી 4 કલાકથી લાંબો ચાલે છે અને 72 કલાક સુધી ચાલી શકે છે. માઇગ્રેનના દર્દીમાં ટ્રિગર્સ હોય છે કે દર્દીને એવી કમ્પ્લેન હોય છે કે હું તડકામાં જાઉં છું, મારો દુખાવો ચાલુ થઈ જાય છે, હું ટ્રાવેલિંગ કરું છું, મને દુખે છે, ઘોંઘાટથી ટ્રિગર થાય છે, લેક ઓફ સ્લીપ ઓછી થવી, ઘણી કલાકો સુધી ભૂખ્યા રહેવું. આ સિવાય હોર્મોનલ ડિસ્ટર્બન્સ, એન્વાયરમેન્ટમાં ચેન્જ થવો સડનલી, અમુક ફૂડ અને ડ્રિંક અને પરફ્યુમની સ્મેલ, આ બધા માઇગ્રેનના ટ્રિગર્સ હોય છે. દરેક દર્દીએ પોતાના ટ્રિગર આઈડેન્ટિફાઈ કરવા જરૂરી છે, જેથી માઇગ્રેનને ટ્રિગર થતું અટકાવી શકાય છે. માઇગ્રેનની સારવાર ઉપલબ્ધ છે. માઇગ્રેન માટે એક્યુટ અટેક આવે ત્યારે લેવાની દવાઓ અને પ્રોફાઇલેક્ટિક મેડિસિન એ બી ઉપલબ્ધ છે, જેનાથી ગ્રેજ્યુઅલી 3 મહિનાનો દવાનો કોર્સથી માઇગ્રેનની ફ્રીક્વન્સી અને ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય છે. માઇગ્રેન માટે રેડ ફ્લેગ શું છે? દર્દીએ ક્યારે તરત જ ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. અગર દર્દીને માથાના દુખાવો સાથે બેભાન થવું, માથાના દુખાવા સાથે ખેંચ આવી, એક બાજુના હાથ પગમાં નમનેસ થવી, આંખોની રોશની ઓછી થવી અથવા અસહ્ય સહન ના થાય એવો દુખાવો થવો, આવા સંજોગોમાં દર્દીએ તાત્કાલિક ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. બીજા બી ઘણા માથાના દુખાવાના કારણ હોય છે, જેમ કે સ્ટ્રેસ અને ટેન્શનના કારણે ટેન્શન ટાઈપ હેડેક થવું, હાઈ બ્લડ પ્રેશરના કારણે માથાનો દુખાવો થવો, સાઇનસના કારણે દુખાવો થવો, આંખમાં નંબરના કારણે દુખાવો થવો અને અમુક બ્રેઇનમાં હેમરેજ અને બ્રેઇનમાં ટ્યુમરના કારણે દુખાવો થવો. તો માઇગ્રેનને આ બધા દુખાવાથી ડિફરન્શિએટ કરવું જરૂરી છે, જેના માટે તમારે તમારા ન્યુરોલોજીસ્ટનો કોન્ટેક્ટ કરીને એની યોગ્ય સારવાર મળી શકે.